સુરતના આવાસ સેવા ભાવી ટ્રસ્ટ દ્વારા ઉધના કલ્યાણ કુટીર ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરવા દર રવિવારે અને હોલિડેઝના દિવસે મસ્ત સામાજિક અને ધાર્મિક કાર્યો કરનારાઓ આવાસ સેવા ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરે છે. ત્યારે આજે રવિવારે રજાના દિવસે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. હવે તો સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો રવિવાર હોય કે કોઈ પણ છુટ્ટીનો દિવસ રક્તદાન હોય કે સેવાભાવી પ્રવૃત્તિઓ કરતા હોય છે. તેવી જ રીતે સુરતના ઉધના ખાતે કલ્યાણ કુટીર સોસાયટીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાન કરી રક્તદાન એ મહાદાનનું સૂત્રને સાર્થક કર્યું હતું. રક્તદાન કેમ્પ અંગે આયોજકો દ્વારા પૂર્ણ માહિતી આપવામાં આવી હતી. જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ. આજ રોજ કલ્યાણ કુટીર સોસાયટીમાં ઉધના વિસ્તારના અલગ અલગ લોકો અલગ અલગ સોસાયટીમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો. કેટલા બ્લડ ડોનેટ થયા છે? અત્યાર સુધીમાં અમારી 46 જેવી યુનિટ થઈ ગઈ છે અને અમારો આજનો લક્ષ્યાંક કિરણ બ્લડ બેંકને 200 યુનિટનો આપે છે. કેટલા વર્ષથી તમે કાર્યક્રમ રાખવામાં આવો છો? કેટલા વર્ષથી તમે કાર્યક્રમ કરવામાં આવે છે? અમારો આવાસ સેવાભાવી ટ્રસ્ટ છેલ્લા 12 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ રાખી આવે છે. અમારી આવાસ સેવાભાવી ટ્રસ્ટ અલગ અલગ સોસાયટીમાં અલગ અલગ લોકોને બી કેમ્પ રાખવામાં મદદ કરી આવે. છોકરાનો શું સંદેશ આપશો બ્લડના બારામાં? દરેક વ્યક્તિ જે 18 વર્ષથી ઉપર હોય, સ્વસ્થ હોય, એમને એવું એક જ કહેવા માગું છું, ગમે એ જગ્યાએ તમે દર 3 મહિનામાં લોહી આપો. કોઈનો પોલિટિકલ પ્રોગ્રામ હોય કે સોશિયલ પ્રોગ્રામ હોય કે ધાર્મિક પ્રોગ્રામ હોય, જે જગ્યાએ તમને બ્લડ કેમ્પ દેખાતું હોય એ જગ્યાએ તમે લોહી આપો.